આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીશું. ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે થોડા ઘણા ભાત વધી જતા હોય છે. જ્યારે આપણે ભાત વધે છે ત્યારે એક જ પ્રશ્ન થાય છે કે આજે આપણે વધેલા ભાતમાંથી શું બનાવીશું. તો આજે હું તમારી સાથે એકદમ નવી રેસીપી બનાવવાની રીત શેર કરું છું. અહીંયા મારી પાસે વધેલા 1 વાટકી ભાત છે. તો જુઓ, સાંજે આ વધેલા ભાતનો હું સવારે નાસ્તો બનાવી રહી છું. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું અને આ વધેલા ભાતને એમાં ટ્રાન્સફર કરીશું. 4થી 5 ચમચી જેટલું આપણે પાણી રેડીશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે ભાતને મિક્સરમાં સરસ પેસ્ટ બનાવી લઈએ. તો જુઓ, આપણે ભાતને એકદમ પીસી લીધા છે. એનું આવી રીતે સરસ બેટર તૈયાર કરી લીધું છે. હવે તૈયાર થયેલા બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. જો સરસ સ્મૂથ બન્યું છે. આપણે ભાતને પીસવા માટે 4થી 5 ચમચી જેટલું પાણીની જરૂર પડે છે. આપણે ભાતને પીસવા માટે 5 ચમચી જેટલું પાણી લીધું છે. ભાત એકદમ કોરા હોય અને તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હોય તો તમારે થોડું પાણી વધારે રેડવાનું. તો જુઓ, આવી રીતે સરસ લિક્વિડ ટાઈપ બનાવીને આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે નાની વાટકી જેટલી સૂજી લઈશું, એટલે કે રવો થોડો ઝીણો હોય અને સૂજીના દાણા થોડા મોટા હોય છે. હવે આપણે ભાતના બનાવેલા બેટરમાં એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ભાતના બેટરની અંદર બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે મિક્સચરને મિક્સ કરી લઈશું. સૂજીને મિક્સ કર્યા પછી આપણે 1 ચમચી જેટલું દહીં લઈશું. આપણે દહીંનું પ્રમાણ 1 જ ચમચી રાખવાનું છે. ખાટું દહીં હોય તો પણ 1 જ ચમચી દહીં ઉમેરવાનું અને મોળું દહીં હોય તો પણ 1 જ ચમચી દહીં ઉમેરવાનું. અને પછી દહીંને આપણે બેટરની અંદર એકદમ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિશ્રણને થોડીક વાર ઢાંકીને રાખીશું. અંદાજે 5-10 મિનિટ ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. અને ત્યાર પછી આજના સુપર ટેસ્ટી નાસ્તા માટેની ચટણી બનાવીને નાસ્તો એટલો ટેસ્ટી છે કે એની માટે આપણે સરસ મજાની ચટણી પણ બનાવીશું. તો સૌથી પહેલાં અહીંયા હું 3થી 4 ચમચી જેટલું નાળિયેરનું ખમણ લઉં છું. લીલું નાળિયેર હોય તો પણ તેને ઉપયોગમાં લઈ શકો છો. લીલું નાળિયેર ના હોય તો પણ તમે આ રીતે સૂકું નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ચમચી જેટલા દાળિયા લઈશું, એને એડ કરી લઈએ. 1 લીલું મરચું સમારીને એડ કરીશું. અહીંયા થોડા મીઠા લીમડાના પાન લીધા છે, એને પણ એડ કરીએ. કોથમીરને પણ આવી રીતે એડ કરીશું. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું. એ ના હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરવાનો છે. હવે આપણે એડ કરી દઈએ. 4થી 5 ચમચી જેટલું પાણી લેવાનું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી તૈયાર કરી લઈએ. તો જુઓ, એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ચટણીને આપણે થોડો સાઉથ ઇન્ડિયન ટચ આપીશું, એટલે વઘાર તૈયાર કરીશું. તો એકદમ સરસ નાળિયેરની ગ્રીન ચટણી તૈયાર છે. તો 1 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. એના પછી અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. અડધી ચમચી જેટલું જીરું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું અને પછી થોડા મીઠા લીમડાના પાન નાખીશું. હવે તૈયાર થયેલા વઘારને આપણે ચટણીમાં એડ કરીશું. હવે આપણે એને સાઈડમાં રાખીશું અને આગળની તૈયારી કરીએ. થોડી વાર પછી આપણે ભાતના પેસ્ટને ખોલીને ચેક કરીએ. હવે બેટર પહેલાં કરતાં થોડું ઘાટું બન્યું છે. બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે. હવે આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. આપણે જ્યારે ભાત બનાવીએ છીએ ત્યારે આપણે ભાતમાં મીઠું એડ કરીએ છીએ. તો અહીંયા આપણે ભાતના ભાગનું મીઠું એડ નથી કરવાનું, પણ જે સૂજી છે એના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે ફરીથી ગેસ પર 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ ગરમ થાય ત્યારે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલી જીરું, પિંચ ઓફ હિંગ, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને સારી રીતે સાંતળી લઈશું જ્યાં સુધી દાળ થોડી સાંતળાઈ જાય. હવે જો દાળ થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે, તે હવે સાંતળાઈ ગઈ છે.
હવે 2 મિનિટ સુધી સાંતળવા દઈશું. જ્યાં સુધી કલર બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી સાંતળવા દઈશું. હવે સમારેલા મરચાંને એડ કરીશું. એના પછી અહીંયા મીઠા લીમડાના પાન કટકા કરીને લીધા છે. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે તૈયાર કરેલા વઘારને બેટરની અંદર એડ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું બેટર બનીને તૈયાર છે. આ બેટરની અંદરથી આપણે 2 રેસીપી બનાવીશું. હવે આપણે નાસ્તાને થોડું જાળીદાર બનાવવા માટે અડધી ચમચી જેટલું ઈનો એડ કરીશું. તેના ઉપર થોડું પાણી રેડીને આપણે એને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. તમારે પણ આવી રીતે જ બેટર તૈયાર કરવાનું છે. એની કન્સિસ્ટન્સી પણ આવી જ રાખવાની છે. હવે અહીંયા ઇડલી સ્ટેન્ડ લઈશું. ઇડલી સ્ટેન્ડના બધા જ બોક્સને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. આવી રીતે બધી જગ્યાએ ઓઇલ લગાવી દઈશું. પછી આપણે ચમચીની મદદથી બધા જ બોક્સમાં બનાવેલા બેટરને એડ કરીશું. તો જુઓ આપણે તૈયાર કરી દીધું છે. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસ પર એક મોટા વાસણમાં પાણીને ગરમ કરવા મૂક્યું છે. પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આપણે તૈયાર કરેલા સ્ટેન્ડને અંદર સેટ કરીશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. અંદાજે આપણે 7થી 8 મિનિટની અંદર સ્ટીમ થવા દઈશું. બેટર વધ્યું છે તો એનો બીજો નાસ્તો બનાવી લઈએ. અહીંયા મેં ગેસ ઉપર પેન લીધું છે. પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જેટલું રાઈ એડ કરીશું. એના પછી અડધી ચમચી જેટલું તલ એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. ત્યાર પછી આપણે બેટરને ઉમેરી લઈએ. પછી આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. એ આપણે 3 મિનિટ પછી ચેક કરી લઈશું. જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે નાસ્તો. ફરી આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો જુઓ બંને સાઈડથી શેકાઈ ગયું છે. તમારે થોડું ક્રિસ્પી જોઈતું હોય તો તમારે થોડું પેનની અંદર થોડું વધારે રહેવા દેવાનું. તો જુઓ સરસ ટેસ્ટી નાસ્તો બનીને તેની તૈયાર થઈ ગયો છે. આનો ટેસ્ટ બિલકુલ હાંડવા જેવો આવે છે. હવે અંદાજે 8 મિનિટ પછી ચેક કરી લઈશું. હવે ટૂથપીકને ઇન્સર્ટ કરીશું. જો ટૂથપીક એકદમ ક્લિયર છે પછી એને બહાર નીકાળી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. તો મિત્રો જ્યારે ત્યારે ભાત વધે ત્યારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. તમે આ ઇડલીને સિમ્પલ પણ ખાઈ શકો છો કારણ કે આપણે ઇડલીની અંદર વઘાર એડ કર્યો છે અને તમારે વધારે વઘાર જોઈતો હોય તો તમે ઉપરથી પણ વઘાર તમે એડ કરી શકો છો. તો મિત્રો આપણે વધેલા ભાતને એવા 2 રીતે નાસ્તા તૈયાર કર્યા છે. એની સાથે તૈયાર કરી છે ટેસ્ટી એવી ગ્રીન ચટણી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એવું સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનાવ્યો છે. બાળકને ટિફિન બોક્સમાં અને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો. તો વિડીયોને લાઈક અને ચેનલને